કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશે બધા? અને અત્યારે તો સવારના 10:30 ઓલમોસ્ટ થઈ ગયા છે અને ટાશીની પૂજા થઈ ગઈ છે અને મારી પણ થઈ જ ગઈ છે ઓલમોસ્ટ. અને હવે અત્યારે કરશું, ટાશીને ઇડલી ખાવી છે તો ઇડલી બનાવીશ અત્યારે, અને થોડીક રોટલી ને કે પરોઠા બેમાંથી કે એવું કંઈક કરશું. તો ચાલ જો ટાશી શું કરે કંઈ બતાવી દઉં તમને. જો ટાશી ઇડલી બનાવે છે. યસ બેટા, એ હું કરી લઉં છું. નહીં. ચાલો પહેલાં હવે હું ઇડલી બનાવી લઉં, પછી ટાશીને જમાડી દઉં અને પછી મારો નાસ્તો પછી બનાવીશ. તો ચાલો પહેલાં એ કરી લઉં, કેમ કે એ પણ રેડી થઈ ગઈ છે. આજ તો ક્યાંકની સન્ડે છે એટલે રેડી હોય જ વહેલી. તો ચાલો પહેલાં એને કરાવી દઉં બધું. જો ટાશીની ઇડલી બની ગઈ છે. તો ટાશી જો અહીં નાસ્તો કરવા બેસી ગઈ છે. કા ટાશી? ને ટાશી અહીં સામે કાના પણ જોવું છે. જો ચાલ ટાશી નાસ્તો કરી લો ને. ટાશીની ઇડલી બહુ ભાવે છે હમણાં. ટાશી અહીં વાટકો મારી કરી મામા મૂકી દે દીકો. અત્યારે અમારો નાસ્તો બની ગયો છે ને. અમે જો અમે નાસ્તો કરવા પણ બેસી ગયા છે. તો નાસ્તામાં જો ચણા બટેટાનું શાક બનાવ્યું છે, અહીંયા ઇડલી છે, અહીંયા લાપસી છે, અહીં રોટલી છે, પાપડ છે, એવું બધું છે. જો મમ્મી ગુડ મોર્નિંગ ના ગુડ આફ્ટરનૂન. આ તો બહુ લેટ થઈ ગયું છે. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ. કેમ છો બધા? આવો જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. આજે પપ્પા ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. જો અત્યારે બધા અમે નાસ્તો કરી લઈએ પહેલાં. અહીંયા અડદિયા ને એવું બધું તો છે જ અત્યારે અમારે. જો અહીં ટાશી પણ બેસી ગઈ છે નાસ્તો કરવા. કે જમવા આવો. તારે શું જમવું છે? પાપડ ખાત તું? તો બીજું કંઈ નથી. અત્યારે તો ઇડલી સવાર ખાઈ લીધી જ ને. અરે તું પાપડ ખા, અમે નાસ્તો કરી લઈએ હો ને. ખાત તું તીખું? ચલ જુટ્ટી. ચાલો હવે ફટાફટ અમે નાસ્તો કરી લઈ. જો અમારો નાસ્તો આવું કંઈક છે. ચાલો અત્યારે તો બપોરના 2 વાગી ગયા છે ને આગળ બ્લોગ હવે નિહાલ કન્ટિન્યુ કરશે. જો તો હું છે ને અત્યારે VR મોલમાં આવ્યો છું સુરતના. મારી પાછળ તમે ક્રાઉડ જોઈ શકો છો. આજે સન્ડે છે તો ક્રાઉડ બહુ જાજુ છે. અત્યારે ઝારાના બ્રાન્ડેડ શોરૂમમાં છું.
पैकेट्स। देखिए तो मैं आया था यहाँ पे ज़ूडियो पे, देखिए तो टासी के लिए कुछ लेना था इसलिए मैं आया था, लेकिन यहाँ पे वो कलेक्शन नहीं है तो अभी वापस जा रहा हूँ। ठीक है, ये पूरा ज़ूडियो का बिल्डिंग है। તો ચાલો હું આવી ગયો છું સિટીમાંથી, બરાબર। હું ગયો તો વીઆર મોલ, ઝુડિયો બધામાં, જેમ કે મેં તમને કીધું હતું। તો હવે આજે ક્રાઉડ એટલું હતું, તમે જોયું જ છે, તમને મેં બતાવ્યું જ છે, તમારી સાથે શેર કર્યું છે। તો અહીંયા જ્યાં હું વ્લોગિંગ કરી નથી શક્યો, તો બસ હું અત્યારે અહીંયા અમારા ફ્લેટે આવી ગયો છું। તો બસ આજે મેં તમારી યારે જે શેર કર્યું એને એન્જોય કરો, અને હું જ્યારે પણ મને ટાઈમ મળશે ત્યારે હું તમારી સાથે જોઈન કરી લઈશ, જેમ કે મેં તમને પહેલાં પણ વ્લોગમાં કીધેલું છે, બરાબર છે। જ્યારે હું ટ્વિંકલ જ્યારે સાથે હતા, પોરબંદર હતા, અત્યારે હું પોતે સુરતમાં છું, કેમ કે મારું વર્ક અત્યારે સુરતમાં ટ્રાન્સફર થયેલું છે। તો અત્યારે મારું ઓફિસ વર્ક છે એ મારું અહીંયા છે। તો જ્યારે મને ટાઈમ મળશે ત્યારે હું તમારી સાથે જોઈન કરી લઈશ, ઓકે। અને નવા જે કોઈ લોકેશન હશે એને હું તમારી સાથે શેર કરીશ, તમને હું બતાવીશ, તમે એને એન્જોય કરજો। થોડુંક મારું બિઝી શેડ્યુલ છે, તો જ્યારે પણ મને ટાઈમ મળશે તો હું તમારી યારે જોઈન કરી લઈશ। બાકી રોજ તમને ટ્વિંકલ તમને એન્ટરટેનમેન્ટ આપે જ છે, તમારી સાથે વ્લોગિંગ કરે જ છે, તમે એની સાથે છો જ, તો હું પણ તમારી સાથે જોઈન કરી લઈશ તમને।